નમસ્કાર, સ્વાગત છે આપનું ઝી24 કલાકમાં. આપની સાથે હું છું મિત્તલ. જોઈએ ફટાફટ સમાચાર. તો દેશમાં છૂટક મોંઘવારીનો દર ઘટી 1.55% પર પહોંચ્યો છે. મોદી સરકારે જુલાઈ મહિનાના જાહેર કરેલા આંકડા પ્રમાણે મોંઘવારી દર 2.1%થી ઘટીને 1.55 થયો છે. 2019 બાદ પહેલીવાર મોંઘવારી દર 2%થી નીચે આવ્યો છે. મોંઘવારી દર ઘટતા મધ્યમ વર્ગને મોટી રાહત થશે. આ તરફ રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદનું વધશે જોર. આગામી 7 દિવસ રાજ્યભરમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 16 થી 18 ઓગસ્ટ દરમિયાન વરસી શકે છે ભારે વરસાદ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. સુરતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન. જિલ્લામાં અનેક જગ્યાએ પડ્યા વરસાદી છાંટા. તો આ તરફ વટવા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અસહ્ય ઉકળાટ બાદ છોટાઉદેપુર શહેરમાં વરસ્યો છે વરસાદ. સાંજના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને થશે ફાયદો. રાજ્યમાં સિઝનની 87% વાવણી પૂર્ણ થઈ છે. 74.86 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકની વાવણી થઈ. મગફળીનું 117%, સોયાબીનનું 104% વાવેતર થયું. ડાંગર, મકાઈ, ધાન્ય પાકો, તુવેર, તેલીબિયાનું વાવેતર થયું. દિવેલા અને જુવારનું વાવેતર 50%થી ઓછું.